આ યાદ રાખજો, મેઘધનુષ્ય હંમેશા કઈ બાજુ રચાય? સૂર્યની. દાખલા તરીકે આ બાજુ સૂર્ય હોય તો આ બાજુ મેઘધનુષ્ય રચાય, બરોબર? આમ સૂર્ય હોય તો આ બાજુ મેઘધનુષ્ય રચાય. તમને દેખાય ક્યારે? કે જ્યારે તમે સૂર્ય અને મેઘધનુષ્યની વચ્ચે ઊભા હોય તો, નહીતર દેખાય. સૂર્ય અને મેઘધનુષ્યની વચ્ચે તમે ઊભા હોય તો તમને મેઘધનુષ્ય દેખાય. મેઘધનુષ્યની પાછળ ઊભા રહેવાથી પણ તમને મેઘધનુષ્ય દેખાય નહીં, બરોબર? આટલું યાદ રાખજો. હવે શું થાય છે? જ્યારે પાણીના સૂક્ષ્મ બિંદુમાં પ્રકાશ દાખલ થાય ત્યારે પ્રથમ વક્રીભવન અને વિભાજન થાય. પહેલું શું થાય છે? વક્રીભવન અને ત્યારબાદ આંતરિક પરાવર્તન. શું થાય છે? આંતરિક. અને છેલ્લે વક્રીભવન પામી અને બહાર નીકળે છે. જો આટલી ઘટનાઓ થઈ. પહેલી, શ્વેત પ્રકાશ. આ કયો પ્રકાશ છે? આ શ્વેત પ્રકાશ જ્યારે પાણીના બુંદમાં ટપકામાં દાખલ થયો એટલે પહેલું થોડોક ત્રાંસો વળ્યો, કે નહીં? ત્રાંસો વળવું મતલબ શું થયું કહેવાય?